નમસ્કાર મિત્રો, વાર ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, વાત કરીએ તો અત્યારે હાલ દાહોદના તોરણી ગામે આચાર્ય અને બાળકીની હત્યા કરી શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી રહી છે. મિત્રો, જી હા, સંપૂર્ણ માહિતી વિડીયો મળતી છે. વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે હાલ મળતી માહિતી મુજબ આપણે જણાવી કે દાહોદના સિંગવડમાં 6 વર્ષીય બાળકીના મૃતદેહ શાળાના કમ્પાઉન્ડરમાંથી મળી આવ્યો હતો. મિત્રો, જેમાં દાહોદ એસપી એલસીબીની ટીમ ક્રાઇમની ટીમ આરોપીને શોધવા ધંધે લાગી હતી. મિત્રો, પોલીસે આ સમગ્ર ઘટનાને કેસ ઉકેલી નાખ્યો છે અને આખરે તોરણી ગામના પ્રાથમિક શાળાના આચાર્યને બાળકીની ગળું દબાવીને હત્યા કરી હોવાની વાત સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. વધુ માહિતી મુજબ આપણે એ પણ જણાવી દઈએ કે દાહોદના સિંગવડમાં 20 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે બાળકીના મૃતદેહને શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો હતો. મિત્રો, બાળકી શાળાએથી ઘરે ન આવતા તેના માતા પિતાએ પોલીસને અરજી કરી હતી અને પોલીસે તે અરજીના આધારે ઘટના સ્થળે જઈ તપાસ કરી હતી. મિત્રો, વાત કરીએ તો બાળકીના પીએમ રિપોર્ટમાં તેની હત્યા થઈ હોવાની વાત સામે આવી છે, જેને લઈ પોલીસે વધુ સતર્ક બની અને આખરે શાળાના આચાર્યની પૂછપરછ કરતા ગોવિંદ નટે કબૂલ કર્યું હતું કે બાળકીની હત્યા તેને કરી છે. વધુ માહિતી મુજબ આપણે પણ જાણીએ કે સમગ્ર ઘટનાની વાત એમ છે કે શાળા છૂટ્યા પછી બાળકી ઘરે જઈ રહી હતી. તે દરમિયાન આચાર્યએ તેને કીધું કે ઘરે મૂકી જઈએ એમ કરીને કારમાં બેસાડી ત્યારબાદ બાળકી સાથે અડપલા શરૂ કરીને તેને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીને બૂમાબૂમ કરતા આચાર્યએ દુષ્કર્મ કરી ના શક્યો અને તેને રસ્તામાં જ ગળું દબાવ્યું અને હત્યા કરીને મૃતદેહને શાળાના કમ્પાઉન્ડમાં મૂકી દીધું હતું. પોલીસે આચાર્ય પર શંકા જતા તેને પૂછપરછ હાથ ધરી હતી. વધુ માહિતી મુજબ આપણે બતાવી હતી કે સમગ્ર ઘટનાને લઈ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર નિવેદન આપ્યું હતું કે કહ્યું હતું કે હેવાનિયત કરનાર અને કડક કાર્યવાહી થશે. સાથે ગુરુની ગરિમાને લાંછન લાગે તેવું કૃત્ય કરવામાં આવ્યું છે તેને છોડવામાં આવશે નહીં. મૃતદેહને લઈ તપાસ હજુ સુધી ચાલુ છે અને ન્યાય મળે તેવો પ્રયત્ન ચોક્કસ કરવામાં આવશે. મિત્રો, જિલ્લા પોલીસ વડાને આ બાબતે કડક કાર્યવાહી કરવા સૂચન આપવામાં આવી રહ્યા છે. આચાર્યની વહેલી તકે સજા મળશે તે સજા નક્કી છે. પળની માહિતી વિડીયો મળતી છે. વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.